મહાપ્રભુજી સમજાવે છે, જીવ અલ્પ સમર્થ છે, ભગવાન સર્વ સમર્થ છે. જીવ અલ્પજ્ઞ છે, ભગવાન સર્વજ્ઞ છે. જીવ એકત્ર છે, ભગવાન સર્વત્ર છે. જીવ નિરાધાર છે, ભગવાન સર્વાધાર, સર્વેશ્વર અને સર્વાત્મા છે. આશ્રય કરો તો સર્વ સમર્થ પ્રભુનો આશ્રય કરો. જ્યારે જ્યારે આપણે લૌકિકમાં કોઈનો આશ્રય કરીએ છીએ ત્યારે નિરાશા અને નિષ્ફળતા જીવનમાં મળે છે. કેમ કે આ જગતમાં જેટલા લોકો છે બધા જ આપણા જેવા અલ્પ સમર્થ છે. ફલાણું મારું કામ કરી આપશે, પેલો મને કામ લાગશે. આ કોઈ જગતમાં કામ નથી લાગતા. સાથે આવે છે કેવલ પ્રભુની કૃપા. હું ઘણી વાર કહું છું કે એક ભાઈએ એકવાર BA ની ડિગ્રી પાસ કરી, BA નું સર્ટિફિકેટ લઈ નોકરી શોધવા માટે નીકળ્યો. મહિનાઓ થઈ ગયા, પેલાને ક્યાંય નોકરી ના મળે. એકવાર એના ગામમાં સર્કસ આવ્યું હતું. ડિગ્રીની ફાઇલો હાથમાં લઈ અને પેલો નોકરી શોધવા માટે નીકળ્યો તો રસ્તામાં સર્કસના મેઇન ગેટ પર એક પાટિયું લખેલું ને વાંચ્યું, વેકેન્સી, નોકરી ખાલી છે. પેલો સર્કસના મેનેજરને મળવા આવ્યો. ભાઈ, હું BA ભણેલો છું, બહાર મેં બોર્ડ વાંચ્યું, વેકેન્સી, નોકરી ખાલી છે. અરે મારી BA ની ડિગ્રીની ફાઇલો, બેકાર છું, સાવ કોઈ કામ હોય તો બતાવો. પેલો મેનેજર કે તારી ડિગ્રીની મારી જરૂર નથી, કામ તો છે પણ થોડું વિચિત્ર છે, અટપટું કામ છે. થોડા સમયથી મારા સર્કસનું રીંછ ક્યાંક ભાગી ગયું છે. તારે કામ કરવાનું કે દરરોજ સાંજે ખેલ શરૂ થાય ત્યારે રીંછની ખાલ પહેરી અને તારે રિંગમાં આવવાનું અને રિંગ માસ્ટર જેમ નચાવે એમ નાચીને લોકોનું મનોરંજન કરવાનું. તને દરરોજના 200 રૂપિયા મળશે. પેલો કે કામ તો બહુ વિચિત્ર છે પણ મને સાવ બેકાર છું અને દરરોજના 200 રૂપિયા મળતો હોય તો શું વાંધો. પેલો નોકરી રહી ગયો. સાંજે ખેલ શરૂ થયો, મ્યુઝિક વાગવા લાગ્યું. પેલો BA થયેલો માણસ રીંછની ખાલ પહેરી રિંગમાં આવ્યો. રિંગ માસ્ટર નચાવે એમ નાચે, લોકોનું મનોરંજન કરે, લોકો તાળી વગાડે. ત્યાં સામેથી સિંહનું પાંજરું આવ્યું. ગર્જના કરતો સિંહ ઉતર્યો. પેલો રીંછ ગભરાઈને ભાગ્યો કે આ 200 રૂપિયામાં હમણાં મારો જીવ જશે. ત્યાં સિંહમાંથી અવાજ ઉભો રહે, તું BA છે તો હું MA છું. તું 200 માં ગોઠવાયો, હું 500 માં ગોઠવાયો છું. આપણે બધા સરખા છીએ. એમાં સંસારમાં જગતમાં જેટલા લોકો છે બધા આપણા જેવા અલ્પ સમર્થ છે. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આશ્રય કરો તો સર્વ સમર્થ પ્રભુનો આશ્રય કરો. કૃષ્ણ એવ ગતિર્મમ. ગતિ એટલે શરણ, ગતિ એટલે આશ્રય. જીવનમાં ક્યારેય નિરાશા કે નિષ્ફળતા નહીં મળે. ત્યાર પછી આગળ કથા કહી કે છે, એકવાર ઇન્દ્ર હાથી પર બેસીને જતા હતા. રસ્તામાં દુર્વાસા ઋષિ મળ્યા. દેવોનો રાજા જાણી પોતાના ગળામાં પહેરેલી પ્રભુની પ્રસાદી માળા ઇન્દ્રને પહેરાવી. સત્તાના નશામાં છકેલો ઇન્દ્ર માળા કાઢી ગોળ ગોળ ફેરવીને ઘા કર્યો અને હાથીના પગના તળિયે કચરાઈ. આ જોઈ દુર્વાસા ઋષિને ક્રોધ આવ્યો, શાપ આપ્યો. રાજા, આ પ્રભુની પ્રસાદી માળા છે, આ પુષ્પમાં લક્ષ્મીનો વાસ છે અને પુષ્પ એ ભક્તોનું સ્વરૂપ કહેવાય છે. તે લક્ષ્મીનો પણ અનાદર કર્યો અને ભક્તોનો પણ અનાદર કર્યો. લક્ષ્મી વગરનો થઈ જા, દર દરની ઠોકરો ખાઈશ ત્યારે તને ખબર પડશે. એ સમયે અસુરોએ સ્વર્ગ પર આક્રમણ કર્યું અને સ્વર્ગ જીતી લીધો. દેવો ઘરબાર વગરના થઈ ગયા. જો પુષ્ટિ માર્ગમાં પુષ્પનું સ્વરૂપ શું, જે બેનો ફૂલઘરની સેવા કરતા હોય એને જાણવું જોઈએ. શ્રી ગુસાઈજીએ શામદાસને એકવાર પુષ્પની માળાની સેવા સોંપી. શામદાસજીએ મનમાં વિચાર્યું કે પુષ્પનો ભાવ શું છે જાણો તો સેવા કરવામાં વધારે રુચિ થાય. શ્રી ગુસાઈજીને આવીને પ્રશ્ન પૂછ્યો, કૃપાનાથ, પુષ્પનો ભાવ શું? શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, શામદાસ, પુષ્ટિ માર્ગમાં દરેક લીલા સામગ્રી ભાવાત્મક છે. કોઈ પણ વસ્તુ લૌકિક નથી. આ પુષ્પ નથી, આ સુમન, આ બ્રજ ભક્તોનું કોમળ મન છે. એક સૂત્રમાં પુષ્પ પરોવી માળા સિદ્ધ કરી ઠાકોરજીને ધારણ કરાવીએ ત્યારે બ્રજ ભક્તોના મન સાથે પ્રભુનું મન મળે છે. એ સેવાથી ઠાકોરજી પ્રસન્ન થાય છે અને બ્રજ ભક્તો પ્રસન્ન થાય છે. બીજે દિવસે પુષ્પમાં સોઈ પરવા લાગ્યા તો પાછી મનમાં શંકા થઈ કે આ પુષ્પ બ્રજ ભક્તોનું મન છે તો માં સોઈ કઈ રીતે પરવું? ફરી શ્રી ગુસાઈજીને પ્રશ્ન પૂછ્યો. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, શામદાસ, આ સોઈ નથી, સૂચિકા છે, દૂતી છે. એ બ્રજ ભક્તોના મનમાં જઈને વધાઈ આપે છે કે કાલે તમને પ્રભુના શ્રીઅંગનું સુખ મળવાનું છે. ઇન્દ્રએ ભક્તનો અપરાધ કર્યો, ઘરબાર વગરના થયા, પ્રભુના શરણમાં આવ્યો, ભગવાને ઉપાય બતાવ્યો. હવે તો એક જ ઉપાય છે, તમે અસુરો સાથે મળી અને સમુદ્ર મંથન કરો, એમાંથી અમૃત નીકળે, પીને તમે અમર બનશો તો જ તમે સ્વર્ગને પાછો જીતી શકશો. પ્રભુ, અસુરો તો અમારા શત્રુ છે, એ માનશે ખરા. ભગવાને રાજનીતિ શીખડાવી, જેનો સમય સારો ચાલતો હોય એની સાથે ક્યારે શત્રુતા ન કરો. અને સમાજમાં કોઈ મોટું કામ કરવું હોય તો ઘણીવાર શત્રુ સાથે સંપ કરવો પડે. તમે એમને અમૃતની લાલચ આપો, થોડા બખાણ કરો, માની જશે. દાનવો માની ગયા. વાસુકી નાગને નેત્રો બનાવ્યો, મંદ્રાચલ પર્વતને વલોણો બનાવ્યો.
સમુદ્રમાં ઔષધિ પધરાવી. જ્યાં સમુદ્ર મંથન શરૂ થયું, મુખમાંથી જ્વાલા નીકળવા લાગી. દેવો પાછા પ્રભુ પાસે આવ્યા. પ્રભુ, આ તો વિષની જ્વાલાથી અમે ખલાસ થઈ જઈશું. ભગવાને ફરી ઉપાય બતાવ્યો કે અસુરોને જઈને કહો કે આ પૂંછડી વાળો ભાગ છે ને અશુભ છે, અમે તો મોઢા પાસે જ રહીશું. ત્યારે અસુરો કહે, તો પછી અશુભ ભાગમાં અમે શું કામ રહીએ? ના, મોઢા પાસે તો અમે જ રહીશું. અસુરો આવ્યા મોઢા પાસે, દેવો રહ્યા પૂંછડી પાસે, અને મુખમાંથી વિષની અગ્નિની જ્વાળાઓ નીકળવા લાગી. એટલા માટે અસુરો બધા કાળા થઈ ગયા. મંદરાચલ પર્વત ડૂબવા લાગ્યો. ત્યારે ભગવાને કુર્માવતાર ધારણ કર્યો, કાચબાનું સ્વરૂપ લીધું અને પોતાની પીઠ પર મંદરાચલ પર્વત ધારણ કરી સમુદ્ર મંથનને સફળ બનાવ્યું. આ સમુદ્ર મંથન શું છે? એ આપણા બધાનું મનોમંથન છે. એક તરફ દેવો, એક તરફ દાનવો, અર્થાત એક તરફ સારા વિચારો, બીજી બાજુ ખરાબ વિચારો. ક્યારેક સારા વિચારો આપણા મનને પોતાની તરફ ખેંચે, ક્યારેક ખરાબ વિચારો આપણા મનને એની તરફ ખેંચે. આ મનરૂપી મંદરાચલ ત્યાં સુધી જ સ્થિર રહે કે જ્યારે પ્રભુનો આશ્રય એને મળે છે. સમુદ્ર મંથન થયું અમૃત મેળવવા, પણ સૌથી પહેલા એમાંથી નીકળ્યું હળાહળ વિષ, અને વિષનું પાન કરવાનો સ્વીકાર શિવજીએ કર્યો છે. કંઠમાં ધારણ કર્યું એટલા માટે નીલકંઠ કહેવાયા. જો ઘણીવાર પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવ શિવજીના સ્વરૂપને ઓળખતા નથી, સમજ્યા વિચારે વગર નિંદા કરે છે. ભાગવતજીમાં કહ્યું, વૈષ્ણવાનામ યથાશંભો. શિવજીના ઉપાસકો ભલે શૈવ કહેવાય, પણ વૈષ્ણવમાં પણ પરમ વૈષ્ણવ ભક્ત શિવજી છે. ભાગવતના વક્તા પણ શિવજી છે. શ્રીજી બાવા જ્યારે ગોવર્ધન પરથી મેવાડ તરફ પ્રસ્થાન કર્યું, ત્યારે શિવજી બુઢે બાબા બની અને મશાલ લઈને આગળ ચાલ્યા છે, માર્ગદર્શન કર્યું છે. આજે પણ ત્યાં નાથદ્વારામાં હેલો પડાય છે. કાશીમાં, રામેશ્વરમાં શ્રી મહાપ્રભુજીએ જ્યારે ભાગવતજીનું પારાયણ કર્યું, ત્યારે શિવજી મુખ્ય શ્રોતા બનીને કથા શ્રવણ કરવા બેઠા છે. આ શિવજીએ કંઠમાં વિષ કેમ ધારણ કર્યું? અંદરે ના ઉતાર્યું, બહારે ના કાઢ્યું. એનું કારણ શિવજીના હૃદયમાં નિત્ય ભગવત લીલાનું ચિંતન ચાલે છે અને શિવજીના મુખમાં પ્રભુનું નામ રહેલું છે. એટલા માટે વિષને કંઠમાં ધારણ કર્યું છે. એટલે આપણા વૈષ્ણવનો સૌથી મોટો વૈષ્ણવતાનો વ્યવહાર છે. સામે ચાલીને કોઈ અન્ય દેવાલયમાં ના જવું, પણ આપણે જતા હોઈને માર્ગમાં કઈ શિવાલય આવે તો હાથ જોડીને જય શ્રી કૃષ્ણ ચોક્કસ કરવા જોઈએ. એ ભગવત સ્મરણથી શિવજી પ્રસન્ન થાય છે. કેમ કે પરમ વૈષ્ણવ ભક્ત છે. ભગવાનના પૂર્ણાવતાર થયા. રામાવતારમાં જોશી બનીને, કૃષ્ણાવતારમાં જોગી બનીને પ્રથમ પ્રભુના દર્શન કરવા આવ્યા છે. ત્યાર પછી અપ્સરાઓ નીકળી, સ્વર્ગમાં ગઈ. પારિજાતનું વૃક્ષ સ્વર્ગમાં ગયું. 5 કામધેનુ ગાયો દેવોને મળી. ઉચ્ચૈશ્રવા ઘોડો બલિરાજાએ લીધો. સ્વયં લક્ષ્મીજી પ્રગટ થયા. નારાયણના કંઠમાં વરમાળા પહેરાવી લક્ષ્મી નારાયણ થયા. અને છેલ્લે હાથમાં અમૃતનો કળશ લઈ ભગવાન ધન્વંતરી પ્રગટ થયા છે. એ દિવસ આસોવદ તેરસનો ધનતેરસ મનાય છે. ધનતેરસના દિવસે આપણે લોકો લક્ષ્મીની પૂજા કરીએ. વાસ્તવમાં લક્ષ્મી પૂજા કરવાનો દિવસ દિવાળીનો છે, ધન ધોવાનો. પણ અંગ્રેજીમાં કહેવાય ને, હેલ્થ ઇઝ વેલ્થ. પહેલું સુખ તે જાતે ન રહ્યા. આ ધનતેરસનો દિવસ છે, ઔષધિનું પૂજન કરવાનો દિવસ છે. અસુરો અમૃતનો કળશ જૂટવીને ભાગ્યા. આ તો અનર્થ થયો. અસુરો જો અમૃત પીને અમર બની જાય તો અધર્મ પોસાય. અમૃત દેવોને પીવડાવવું છે. અને એ સમયે ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું છે. અસુરો મોહિત થવા લાગ્યા. ભગવાને સમજાવ્યું કે અમૃત માટે દેવ અને અસુરો બધાએ પરિશ્રમ કર્યો છે. કામ કરો, બંને હરોળમાં બેસી જાઓ. ઉપરનો પાતળો પાણીવાળો ભાગ દેવોને આપો, પછી નીચેનું જાડું તત્વ તમને આપીશ. અસુરો મોહી ગયા અને યુક્તિ કરીને પ્રભુ દેવોને અમૃતનું પાન કરવા લાગ્યા. આ અસુરોમાં રાહુ નામનો એક અસુર, એ દેવોનું છદ્મરૂપ લઈ દેવોની વચ્ચે બેઠો. અમૃતનું પાન કરી લીધું. ત્યારે સૂર્ય અને ચંદ્રએ ઈશારો કર્યો કે પ્રભુ આ દેવ નથી, આ દાનવ છે. ને ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું. અમૃત પીધું એટલે મર્યો નહીં. એકમાંથી 2 થયા, રાહુ અને કેતુ. આ ગ્રહણ લાગવાનું જોગ્રાફિકલ રીઝન ભલે ગમે તે હોય, પણ પૌરાણિક કથા એવી છે કે સૂર્ય અને ચંદ્રએ ફરિયાદ કરી એટલે પર્વો પર બદલો લેવા માટે આ સૂર્ય અને ચંદ્રને ગ્રહણ લગાડે છે. તો એ રીતે ઠાકોરજીએ કૃપા કરી. ત્યાર પછી 15મા અધ્યાયમાં બલિરાજાનું વૃત્તાંત કહ્યું. બલિરાજાએ વિશ્વજીત યજ્ઞ કર્યો, દૈવી સંપત્તિ ભેગે કરી સ્વર્ગ પર આક્રમણ કર્યું. એમની આ વિશાળ સેના જોઈ દેવો સ્વર્ગ છોડી દીધો. દેવ માતા અદિતિને દુઃખ થયું. મહર્ષિ કશ્યપ ઋષિના આશ્રમે આવ્યા. પતિના કહેવાથી ફાગણ માસના શુક્લ પક્ષમાં 12 દિવસ સુધી પયોવ્રત કર્યું અને ફલ સ્વરૂપે
ભાદરવા સુદ બારસના દિવસે એમને ત્યાં ભગવાન ઉપેન્દ્રનું પ્રાગટ્ય થયું છે. નામ છે ભગવાન ઉપેન્દ્ર, પણ કદમાં બહુ જ નાના ઠીંગણા, એટલા માટે નામ થયું વામનજી. બોલીએ વામન ભગવાન કી. સૂર્યએ ગાયત્રી મંત્ર આપ્યો, બૃહસ્પતિએ જનોઈ કરી, કશ્યપે કંદોરો આપ્યો, ભૂમિએ મૃગચર્મ, સપ્તર્ષિઓએ દર્ભ આપ્યો, માતાએ કૌપિન, આકાશે છત્ર, બ્રહ્માએ કમંડલ આપ્યો, સરસ્વતીએ માળા આપી, કુબેરે ભિક્ષા પાત્ર આપ્યું, ભગવતી ઉમાએ ભિક્ષા આપી. બધા દેવોએ એમનું સન્માન કર્યું. અહીં નર્મદાના તટ પર ભૃગુ કચ્છ, હાલ આપણે જેને ભરૂચના નામથી ઓળખીએ છીએ, બલિરાજાએ અશ્વમેધ યજ્ઞ કર્યો અને ભગવાન વામન સ્વરૂપે બલિરાજાના યજ્ઞમાં પધાર્યા છે. વામનજીનું આગમન થયું. બોલીએ વામન ભગવાન કી. બલિરાજા કે છે, લાગે છે કે ઋષિઓની તપશ્ચર્યા સાકારિત થઈને મારા યજ્ઞમાં પધારી છે. આજે મારો યજ્ઞ સફળ થયો. માગો આપને શું દાનમાં આપું? ભગવાને કહ્યું કે મારા ચરણ માપની 3 ડગલા ભૂમિ મને દાનમાં જોઈએ. બસ એટલું જ. બલિરાજા કે 3 નગર માગો, 3 શહેર માગો, 3 ગામ માગો. આ 3 ડગલા ભૂમિમાં તમારું શું છે? એક બાજુ પર આમ તેમ ફરવાનું નથી. બસ બાળકોને સમજાવીને મોકલો. મેં પહેલા કહ્યું કથામાં વિક્ષેપ ના થાય, એટલે સમજાવીને તૈયાર કરીને મોકલો. 3 ડગલા ભૂમિમાં તમારું શું વળશે? ઉભા રે ભાઈ, ઉભા રે થોડી વાર. ચરિત્ર ચાલે. ભગવાન કે ના, બસ મને તો એટલું જ જોઈએ. લાગ્યું કોઈ સંતોષી બ્રાહ્મણ છે. પ્રફુલભાઈ ઉભા રહેવા દો, તમે નીચે જાઓ. બોલીએ શિવલ્લભાધીશ કી. બલિરાજાએ હાથમાં જારી લઈને સંકલ્પ કરવાની તૈયારી કરી. ગુરુ શુક્રાચાર્યએ સમજાવ્યું, રાજા સામાન્ય બટુક નથી, આ સ્વયં વિષ્ણુ છે. હમણાં આકાશ જેવી વિરાટ કાયા ધારણ કરી તમારું સર્વસ્વ લઈ લેશે. બલિરાજા કે હું પ્રહલાદનો પૌત્ર છું, મારા વચનથી ના ફરું. શુક્રાચાર્ય વિચાર્યું કે જારીના નાળવામાંથી જલ નીકળશે તો સંકલ્પ થશે ને. સૂક્ષ્મ રૂપે શુક્રાચાર્ય નાળવામાં પેસી ગયા અને વામન ભગવાને પેલું અણીવાળું ઘાસ દર્ભ હોય એટલે એને નાળવામાં ખોસ્યું. શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ, એક આંખ થઈ ગઈ. શુક્રાચાર્યની 2 દ્રષ્ટિ હતી કે આ બધું બલિરાજાનું છે અને ભગવાન માગી લેશે. ભગવાને એક દ્રષ્ટિ કરી નાખી, આ જગતમાં જે કંઈ છે એ બધું મારું છે, મેં તને આપ્યું છે અને મારું આપેલું જ તું મને અર્પણ કરી રહ્યો છે. આપણે કહીએ કે આ બધું મારું છે, હું મહેનત કરીને કમાયો છું, મેં વસાવ્યું છે. ભગવાન કે ઉભો રે, તારો જન્મ વખતનો ફોટો મેં પાડ્યો છે, શું લઈને આવ્યો હતો? ને તારું હોય તો લઈ જવાની છૂટ છે. ઉપર જાય ત્યારે લઈ જા સાથે બધું ભેગું કરીને. કોઈ લઈ જઈ શકવાના છો? આપણે ફક્ત ભોગવી શકીએ છીએ. જે કંઈ આપણને મળ્યું છે ઠાકોરજીની કૃપાથી મળ્યું છે. પ્રભુનું આપેલું જ આપણે પ્રભુને અર્પણ કરીએ છીએ. એટલે ક્યારે કોઈ પણ વસ્તુનો અહંકાર ન કરવો. સંકલ્પ થયો ત્યારે ઠાકોરજીએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. એક ચરણમાં આખી પૃથ્વીમાં આપી, બીજું ચરણ સ્વર્ગલોકમાં પધરાવ્યું અને ત્યાં બ્રહ્માજીએ પોતાના કમંડલના જલથી પ્રભુના ચરણનું પાદ પ્રક્ષાલન કર્યું. એ પ્રભુના ચરણમાંથી પ્રગટ થયેલી ગંગા છે. કહ્યું કે 3 ડગલા ભૂમિનું વચન આપ્યું, ત્રીજું ચરણ ક્યાં પધરાવવું? બલિરાજાની પત્ની વિંધ્યાવલી કેવા લાગી, સ્વામી નિરાશ ન થાઓ. તમે જેને પોતાની માલિકીનું માનતા હતા, પોતાની સત્તાનું માનતા હતા, એ સર્વનું સમર્પણ તમે કર્યું, પણ હજી સ્વનું સમર્પણ બાકી છે. શરીરને તમે પોતાનું માનો છો, ધરી દો પ્રભુના ચરણોમાં. બલિરાજા કે પ્રભુજી હું હાર્યો નથી. એક સ્થાન છે જ્યાં આપ આપનું ચરણ પધરાવી શકો છો. અને પોતાનું મસ્તક પ્રભુના ચરણમાં ધરી દીધું અને ત્રીજું ચરણ ઠાકોરજીએ બલિરાજાના મસ્તક પર પધરાવ્યું અને એમને રસાતલનું રાજ્ય આપ્યું. જો આ 4.5 મહિના દર વર્ષે પ્રભુ બલિરાજાની દ્વારપાલ બનીને સેવા કરે. અને એટલા માટે આપણે ત્યાં ચાતુર્માસમાં કોઈ પણ વૈદિક કર્મકાંડ નથી થતા. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. પછી મત્સ્યાવતારની કથા કહી. 8મા સ્કંદને આપણે વંદન કરીએ. 9મા સ્કંદનું સૂક્ષ્મ દર્શન કરીએ. 9મો સ્કંદ ઈશાનું કથા. પ્રભુનો વામ સ્તન, કુલ 24 અધ્યાય, 2 પ્રકરણ, સૂર્યવંશ અને ચંદ્રવંશ. ઈશાનું કથા, ઈશ અનુગામીની. ઈશ એટલે ભગવાન. મર્યાદા અર્થ એવો થાય એ કથા. પરાધીને તો મર્યાદા સ્વાધીના પુષ્ટિ નોચ્યતે. પુષ્ટિ અર્થ એવો થાય કે જે ભક્તોનું અનુસરણ ભગવાન કરે એવા ભગવાનના ભક્તોની કથા.